સમાચાર સુરતમાંથી કે જ્યાં થાઈલેન્ડની ટિકિટ બુકિંગના નામે વેપારી સાથે છેતરપિંડી થઈ હોવાની વિગતો છે। વેપારીએ ફેમિલી અને મિત્રોના નામે ટિકિટ બુક કરવા 3.4 લાખ આપ્યા। પાટણના પરિચિત ટ્રાવેલ એજન્ટનો સંપર્ક કરીને રૂપિયા આપ્યા। એજન્ટે રૂપિયા લીધા બાદ ટિકિટ બુક ન કરાવી છેતરપિંડી કરી। રૂપિયા લીધા બાદ એજન્ટે ફોન ઉપાડવાના બંધ કર્યા। વેપારીએ મિત્રો વતી વેસો પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી। અમારા સંવાદદાતા બળદેવ સુથાર વધુ વિગતે વાત કરવા જોડાયા છે। બળદેવ, શું વિગત? જે રીતે સુરતના વેસુ પોલીસ સ્ટેશનની અંદર એક ફરિયાદ નોંધવામાં આવી છે, જેની અંદર જે થાઈલેન્ડની એક જે ફેમિલી છે તેને આજે ટિકિટ બુક કરવા માટે એક એજન્ટને જે રૂપિયા આપ્યા હતા, આજે 3,44,000 રૂપિયા જે ટિકિટ બુક કરવા માટે આપ્યા હતા, પણ જે રીતે આ એજન્ટ દ્વારા અવારનવાર આજે ટિકિટના નામે તેની પાસે છેતરપિંડી કર્યા હોવાની જે વિગત સામે આવી હતી। કારણ કે પાટણના જે પરિચિત ટિકિટ એજન્ટ જે છે તેનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને મીર જે શાહ નામનો જે વ્યક્તિ છે તેને દિવાળી સુધી જે થાઈલેન્ડની ટિકિટ છે તે બુક કરવા માટેનું કહ્યું હતું, પણ છતાં પણ તે ટિકિટ બુક કરાવી નથી અને રૂપિયા પણ પરત નતા આપ્યા, અને જેના કારણે હાલમાં જે મોબાઈલના જે વેપારી છે તેમના દ્વારા વેસુ પોલીસ સ્ટેશનની અંદર આ બાબતે ફરિયાદ નોંધવામાં આવી છે અને ફરિયાદના આધારે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। બિલકુલ આભાર। તો પોલીસ ફરિયાદ નોંધાવવામાં આવી છે અને હવે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે। તો એજન્ટે ફોન ઉપાડવાના બંધ કરી દીધા છે। વેપારીએ ફેમિલી અને મિત્ર માટે 3 લાખની ટિકિટ બુક કરાવી હતી અને ટિકિટ બુકિંગના નામે વેપારી સાથે છેતરપિંડી થઈ છે।